નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 2.1 પ્રશ્ન નંબર 1 1 થી 6 ક્વેશ્ચન જે છે એ આકૃતિવાળા છે. 1 થી 6 આપણે પ્રકરણ નંબર 2 ના છે. એ આખા આપણે 1 થી 6 પ્રશ્ન નંબર 1 આખો ક્લિયર કરવાનું છે, બરાબર. અહીંયા ટાઇટલ મારી નથી, પરંતુ એ મારી પાસે પ્રેક્ટિસ બુક છે તમારી, બરાબર. અહીંયા તમે ટાઇટલ જોઈ શકો છો કે નીચે આપેલ આકૃતિના આલેખ જુઓ અને પ્રત્યેક આલેખ પર પી ઓફ એક્સ એટલે કે પી ઓફ એક્સ એટલે આ એક્સ બિંદુને આલેખ છે, તો માટે પ્રત્યેક પી ઓફ એક્સનો શૂન્યની સંખ્યા શોધવાની છે. એટલે કે આ રેખા જે છે એ એક્સ બિંદુને કેટલામાં છેદે છે, એકને એમ શોધવાના છે. તો આવા 6 દાખલા છે, તો આપણે 6 દાખલાને માત્ર 3 થી 4 મિનિટમાં કમ્પ્લીટ સોલ્યુશન જોઈશું. શીખવાડી દઉં છું મિત્રો, બરાબર, કઈ રીતે છે. જો મિત્રો, અહીંયા શું કીધું છે, પી ઓફ એક્સનું આપણને કીધી છે, પી ઓફ એક્સની વાત થઈ છે. અહીંયા પી ઓફ વાય હોય ને તો મિત્રો આપણે આ લાઈન જોત, પણ પી ઓફ એક્સ છે એટલે આપણે આ લાઈન જોશું, બરાબર. તો પી ઓફ એક્સને આ લાઈન કેટલા બિંદુમાં, એક બિંદુમાં જ છેદે છે ને, તો અહીંયા શૂન્યની સંખ્યા 1, બરાબર. ત્યાર પછી આ પી ઓફ એક્સને કેટલા બિંદુમાં છેદે છે, એક તો એક બિંદુ અને આ બીજું બિંદુ, બરાબર. એટલે અહીંયા 2, ખબર પડી ગઈ. એ રીતે અહીંયા આપણે જોઈએ આગળ, તો આ કેટલા બિંદુમાં છેદે છે, તો આ 1, અહીંયા 2 અને અહીંયા 3, બરાબર. તો પી ઓફ એક્સની શું કહેવાય, શૂન્યની સંખ્યા કેટલી થાય, તો મિત્રો એ થશે 3, બરાબર. ખબર પડી ગઈ. ફરીથી એકવાર તમને સમજાવી દઉં કે અહીંયા પી ઓફ એક્સનું આપણને કીધું છે, તો પી ઓફ એક્સની મિત્રો અહીંયા કેટલા એક્સ લાઈન જોવાની, બરાબર. એક્સ રેખા જોવાની. એક્સ રેખાને આ લાઈન કેટલા બિંદુમાં છેદે છે, એક બિંદુમાં. તો અહીંયા સીધું હોય મિત્રો, સીધી લાઈન કોઈ હોય જ નહીં ને, કે સંપાતી રેખા કહેવાય. તો એમાં અહીંયા જો મિત્રો તમને પી ઓફ એક્સ આવું કીધું હોય, પી ઓફ એક્સ અમુક વાર આવી જાય છે પી ઓફ એક્સ, બરાબર. અહીંયા સીધી જ લાઈન આપેલી હોય, બરાબર, ઉપરની ઉપર, તો એ કેટલા બિંદુમાં છેદે, તો અહીંયા લખી દેવાનું અનંત, બરાબર મિત્રો, અનંત બિંદુમાં. આ એક હેતુલક્ષી છે, તમારે આવો હેતુલક્ષી આવી શકે છે, બરાબર મિત્રો, પરંતુ અત્યાર સુધી આવ્યો નથી, પરંતુ કોઈ એકમ કસોટીમાં કોઈ સાહેબ મેલી પણ શકે છે, બરાબર, એની સંભાવના છે. અહીંયા પછી કહે છે, અહીંયા જુઓ એક્સ બિંદુમાં તો એક પણ છેદતી નથી, તો અહીંયા 0, બરાબર. આપણે આ જોવાની છે લાઈન મિત્રો, આ લાઈનને કેટલા બિંદુમાં છેદે છે, આ ઉપરથી આમ જાય, આ ઉપરથી ગમે તેમ કરે, પરંતુ આ બિંદુને આ લાઈનને રેખાને છેદે છે એ જ જોવાનું છે. ના છેદે તો 0, બરાબર. પછી આને જો છેદે છે, 1, આ 2, આ 3, આ 4, તો અહીંયા કેટલા આવશે મિત્રો, 4, બરાબર. એ જ રીતે જો મિત્રો અહીંયા તો જો અહીંયાથી આટલે પાછું આવી ગયું છે, તો અહીંયા માત્ર મિત્રો એક જ બિંદુમાં છેદે છે, બરાબર. પાછું અહીંયા થઈને આમાં આવે તો અહીંયા પણ 2 બિંદુમાં છેદે, પરંતુ અહીંયા એક જ બિંદુમાં આમ છે, જુઓ આમાં, તો એ એક બિંદુમાં છેદે છે, તો અહીંયા પી ઓફ 1 થઈ જશે, બરાબર, શૂન્યની સંખ્યા. તો આ રીતે મિત્રો આપણે 1 થી 6 ક્વેશ્ચન જોયા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જો તમારો ખૂબ ખૂબ આભાર.